અમદાવાદમાં 35 વર્ષે સોસાયટી ગેરકાયદે જાહેર થઈ હોવાની વાત સામે આવી છે. ઘાટલોડિયામાં સ્નેહાંજલિ કોઓપરેટિવ સોસાયટી ગેરકાયદેસર હોવાથી બિલ્ડરના પાપે 25 પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી સ્નેહાંજલિ સોસાયટી ગેરકાયદેસર હોવાની વાત સામે આવી છે. વર્ષ 1989માં બિલ્ડર દ્વારા સોસાયટી ઊભી કરાઈ હતી અને હાલમાં પરિવારોને ઘર છોડવાની ફરજ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. રહીશોએ સરકાર સમક્ષ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે અને અન્ય બિલ્ડરના પ્લોટ ઉપર સોસાયટીનું બાંધકામ કરતા વિવાદ થયો હતો. તો 35 વર્ષે તંત્રને યાદ આવ્યું કે પ્લોટ અન્ય હતો અને બાંધકામ અન્ય જગ્યાએ થયું છે. ત્યારે સોસાયટીમાં રહેતા 25 પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. વર્ષ 1989માં અંગત બિલ્ડર દ્વારા આ સોસાયટી ઊભી કરવામાં આવી હતી અને બિલ્ડરે મૂળ ફાળવેલા પ્લોટને બદલે અન્ય બિલ્ડરના પ્લોટ ઉપર સોસાયટીનું બાંધકામ કરતા વિવાદ થયો છે. પ્લોટ માલિકને વળતર આપ્યા વગર જ બિલ્ડર દ્વારા અન્ય બિલ્ડરના પ્લોટ ઉપર સોસાયટીનું બાંધકામ કરી મકાનો વેચવામાં આવવાની વાત સામે આવી છે. વર્ષ 2006માં સોસાયટીના રહીશોએ સબ રજિસ્ટ્રાર દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ અંગે ફરિયાદ પણ કરી હતી અને મૂળ પ્લોટના માલિક બિલ્ડરે પોતાના પ્લોટ ઉપરના મામલે કોર્ટમાં ફરિયાદ કરી હતી. નીચલી કોર્ટ રહીશોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 3.61 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો, જે રકમ બિલ્ડર દ્વારા ભરવામાં પણ આવી હતી અને આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં સોસાયટીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 4.88 કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ મળ્યો અને આ કાયદાકીય ગૂંચવણ વચ્ચે રહીશોએ સરકાર સમક્ષ ન્યાયની માંગ ઉઠાવી છે. ધોરણે અમને કહી રહ્યા છે તો અમે અત્યારે તો રોડ ઉપર થઈ ગયા ને અત્યારે આવવાને, તો અમને પહેલા કંઈક સામે ઓપ્શન બી આપે ને, તો એ અમને કોઈ રસ્તો નથી મળી રહ્યો અને ડાયરેક્ટ ડેમોલેશન માટે આવી ગયા છે. આવી રીતના કાલે અમે મ્યુનિસિપાલિટીમાં બી રજૂઆત કરી છે, પીઆઈ સાહેબને બી મળવા ગયા હતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં. જે બિલ્ડર છે એના માટે અમે ફરિયાદ કરવા માટે અમારી કાલે એફઆઈઆર લેવામાં બી નથી આવી. અમને 1 દિવસનો ટાઈમ આપ્યો છે, હજી અમારી પાસે 1 દિવસ છે કે તમે સીએમ સાહેબને મળો, એમની રજૂઆત કરો. બધાને અમે રજૂઆત કરી ચૂક્યા છીએ અને અમને હવે નિવેડા ઉપર લાવો. અમે તો જનતા છીએ, અમે શું કરી લેવાના આમાં? ગવર્મેન્ટના અધિકારીઓ અમને એ કરી રહ્યા, અહીંયા આવીને એમની તો ફરજ બજાવે છે, પણ અમે આમ રહેવાસી અમે શું કરીશું આમાં? અમે તો રોડ ઉપર થઈ જઈશું ને આમાં. તો વિવાદ ચાલી રહ્યો છે અને અમારો કોઈ વાંક જ નથી. બિલ્ડરે જે બી કર્યું છે, બિલ્ડરે અને મ્યુનિસિપલના અધિકારીએ ભેગા થઈને જ કરેલું છે. તો અધિકારીઓએ પાસિંગ કેવી રીતે કર્યું? તો આ ફ્લેટ મકાન પાસ થયા અને એ પછી બાંધેલું છે એમને. તો અધિકારીઓ જે તે વખતે હતા એ લોકોને બી જાણ કરીને એને પૂછવું જોઈએ કે ભાઈ તમે આ શું કર્યું છે અહીંયા. मैडम दुख तो बहुत ज़्यादा है. मैं सिर्फ इतना जानना चाहती हूँ, रातों रात तो सोसाइटी बनती नहीं है मैडम, और रातों रात सोसाइटी बिकती भी नहीं है. कितना टाइम लगा होगा सोसाइटी बनने में और उसके बाद बिकने में? तो क्या उस टाइम पे जो हमारा कॉर्पोरेशन है, क्या वो सो रहा था? अगर वो सो रहा था तो उनका नेग्लिजेंस हम क्यों भुगत रहे हैं? अगर जो सोसाइटी वाले, जिसने ये बिल्डर था, जो अंजना बिल्डर्स हैं, अगर उन्होंने जो भी इलीगल काम किया उसके लिए हम क्यों दोषी?